નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ ફાયર વિભાગને રાજ્ય સરકાર તરફથી નવા મિની ફાઇટર વાહનની ભેટ આપવામાં આવી છે. દાહોદ શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકાળવામાં આવી હતી. તેની સાથે સાથે દાહોદમાં ફાયર વિભાગને રાજ્ય સરકાર તરફથી વાહનની નવા ભેટ આપવામાં આવી હતી. દાહોદ નગરપાલિકાના પ્રમુખ ગોપી દેસાઈ તેમજ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગની ઉપસ્થિતિમાં હિન્દુ ધર્મના રીતિ રિવાજો મુજબ મંત્રોચ્ચાર સાથે મિની ફાયર ફાઇટરને અગ્નિશામક કેન્દ્રમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ મિની ફાયર ફાઇટર આધુનિક મશીનરી સાથે જોડાયેલું છે, જે 30 ફૂટની ક્ષમતા સુધી હાઈ પ્રેશરથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવામાં મદદરૂપ થશે. આધુનિક ફાયર ફાઇટરમાં રોડ રસ્તા વચ્ચેના ટ્રાફિકને સચેત કરવા માટે અલાર્મની પણ સુવિધા છે. નગરપાલિકાને એક મિની ફાઇટર આપવામાં આવ્યો છે. મિની ફાઇટર તો છે જ આપણી પાસે, પણ આ ખરેખર અતિ આધુનિક છે. એનામાં એટલી બધી વિશેષ સગવડો છે. પાણીના સાથે એરનું પણ પ્રેશર આવે છે, જેનાથી આપણે ઝડપથી આગ કંટ્રોલમાં લઈ શકીએ. એનાથી પણ વિશેષ એક વધુ સુવિધા આપવામાં આવી છે. એનામાં એક 10 ફૂટ ઊંચા પોલ પર હાઈમેક્સ લાઇટો નાખેલા છે, જેના કારણે જ્યારે આપણે જે તો કોઈ નાના વિસ્તારમાં ગલીમાં આગ લાગતી હોય છે ત્યારે જીબી દ્વારા તેમનો પાવર સપ્લાય કટ કરી નાખવામાં હોય ત્યારે જ્યારે લાઇટોની અત્યાવશ્યકતા હોય છે, એવા સમયે આ લાઇટ લગભગ આખા વિસ્તારમાં પડતો. એનાથી આપણે ફાયર સ્ટેશનના કર્મચારીઓને, ફાયર ઇન્સ્પેક્ટરને બધાને આગ ઓળવવામાં બહુ સરળતા પડે છે. આવા અવસરથી જ્યારે ગુજરાત સરકારે તેને આપ્યો તો અમે સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. અને આજથી દાહોદ શહેરના ફાયર સ્ટેશન વિભાગને આ મિની ફાઇટર દ્વારા એક નવું નજરાણું આવ્યું છે, જે દાહોદ શહેરને ચોક્કસ લાભદાયી રહેશે. જય જગન્નાથ. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.